પર ગાંધીનગરથી સતત તંત્રની નજર છે। ગાંધીનગર સ્થિત કંટ્રોલ રૂમથી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે। વરસાદના કારણે રાજ્યના 127 રસ્તાઓ બંધ છે અને ભારે વરસાદને કારણે 26 ગામોનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ચૂક્યો છે। વરસાદને કારણે વિકટ સ્થિતિ સર્જાય તો સામનો કરવા માટે તંત્ર સજ્જ છે। રાજ્યભરમાં ચોમાસું જામ્યું છે। જે પ્રકારે રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે તેના કારણે ક્યાંક ને ક્યાંક રાહતના સમાચાર કહી શકાય અને ઉત્તર ગુજરાતમાં પણ હવે વરસાદનો પ્રારંભ થઈ ચૂક્યો છે। જે પ્રકારના આંકડા આવી રહ્યા છે, જે સાબરકાંઠાના પ્રાંતિજ છે ત્યાં પણ વરસાદ સારા પ્રમાણમાં થઈ રહ્યો છે, એટલે એક વહીવટીતંત્ર માટે પણ એક રાહતના સમાચાર છે, કારણ કે અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદ ન હતો, હવે ત્યાં પણ શરૂઆત થઈ છે। જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે રાજ્યમાં 127 રસ્તા બંધ હાલતમાં કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। એમાં 7 સ્ટેટ હાઈવે અને 113 પંચાયત હસ્તકના રસ્તાઓ છે। 5 અન્ય રસ્તાઓ પણ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે। સ્વાભાવિક છે કે કોઈ અકસ્માત ન સર્જાય એટલા માટે પણ કેટલાક રસ્તાને બંધ કરવાની ફરજ પડી છે। પોરબંદર જિલ્લામાં 60 રસ્તાઓ છે, જૂનાગઢમાં 19 રસ્તાઓ છે, જામનગરમાં 8 રસ્તાઓ છે। આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો જે પ્રકારે વીજ પુરવઠો ખોરવાની પણ ઘટના બની છે। 26 જેટલા ગામો એવા છે કે જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે। અરવલ્લી સહિતના ગામો છે જે જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે। સ્વાભાવિક છે કે વીજ કરંટ ન લાગે એટલા માટે પણ ઘણી જગ્યાએ વીજ પ્રવાહને બંધ કરવાની ફરજ પડી છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।